કેમ છે મિત્રો? મજામાં? આજના નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માં મોગલ. હાલો હાલો, જલારામની સોડા પીવા, જલારામની. બરાબર, કોઈ પણ જાતનો ગેસ, એસિડિટી, બધું કબજિયાત હોય એ જલારામની સોડા એકવાર પી લ્યો એટલે બધું જાય. શું કે ગેસ બધું વહી જાય. છુટકારો પામો ગેસનો છુટકારો. એકવાર આવો પીઓ. બરાબર, આ હિતેશભાઈ આપડા બેઠા છે, એ કાયમ પીએ. એને ગમે એવો ગેસ હતા હળેરાત જીઓ ગેસ. શું કે હિતેશભાઈ, શું કહેવાનું? એક નંબર સોડા છે. એસિડિટી ગેસ ગમે એવું હોય ભાઈ, કમ્પ્લીટ. ભરતાને ગેસ થઈ ગયો તો અહીંયા આવ્યો તો સોડા પીવા. ભરતા ને હા, આ રહ્યો જવાબ આવો. હું થાય ભરતા? જુનાગઢ માં હા, દેખ લે લે હું થાય બળતરા થાય ભાઈ, બળતરા થાય એથી બધો ગેસ નીકળી જાય. બરાબર, શું કહેવાનું છે ભરતભાઈ તમારે? બળતરા થાય કીવાની પીધો હોય ને રાતે દારૂ ઓય, હા, એ બધો ઉતરી જાય ને. હા જો છે ભાઈ, આની અસર એટલે બહુ જલારામની અસર બહુ છે, નથી? તો ભાઈ આજે છે ને એનું શું થયું ખબર? આનો આજ હું તો હોય ને રૂમમાં એ ઉપરથી બધું પીયુપી ને એવું બધું પડી ગયું હતું હેઠે. એવું બચી ગયો હે આજ વળી પાછો બચ્યો ભાઈ. તો એના કારીગર આવવાના કઈ આવવાના હે? 2 વાગ્યા. 2 વાગે આવવાના હે ભાઈ. તો આપણે ત્યાં થોડુંક તમને દેખાડી કેવી રીતના પડ્યું, હું પડ્યું. 2 વાગે મને ફોન કર. કેટલું પડ્યું ને કેટલું નથી પડ્યું, કેટલી નુકસાન, કેટલું પડ્યું નુકસાની તો ઠીક છે. આ ભાઈ રહી ગયો ઈ તો કે ઈ તો હવે રહી જ જવાનો તો તું ભાઈ આમ જે આવે માણસો આવે પીયુપી નું કામ કરવાનું, ઓલું બધું પાણી લીકેજ છે બંધ કરવાનું. તો ભરતા શું થાય છે? બળતરા થાય. તો ચાલો ભાઈ આપણે જ્યાં કર પછી મળીએ. પછી આજે મિત્રો આપણે જવાનું છે રાબડા. લીંબુ સોડા પીને આ રાબડા વિશ્વમભરી માતાજીનું મંદિર છે, બહુ મોટું ધામ છે, સારું. જોજો તમે આગળના નેક્સ્ટ જોવું તમે આગળ જાય. અત્યારે જ હમણાં થોડીક વાર પછી જવાનું હોય તમને દેખાડી. જોતા રહેજો. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ એના ઘરે અને થોડુંક દુર્ઘટના ઘટી ગઈ છે ભાઈ થોડીક. ઈ તો હવે કાલ લગભગ ઘટી ગઈ છે ને દુર્ઘટના કાલ ઘટી ગઈ, મોટે પાયે ઘટી. અને બધા મહેમાન વિરલભાઈ બધા આવી ગયા છે અમે દુર્ઘટના જોવા. દુર્ઘટના નો મોટે ભાઈ સમજી લે ને, એ દ્વારકા ને પૂરેપૂરી દયા કહેવાય. બાકી આ માથે પડે મૂકે દેખાડા માથે પડ્યું જો ભાઈ, આ માથે પડે મૂકે આ હે ને માથે પડી ગયું હે. આ આખે આખું આવ્યું, માથું રહી ગયું જરાક સબક ગયું મને બેઠું. એની વચ્ચે જ આ ભાઈ ઉતાર જે અહીંયા હોત ને તો ના મે થઈ જાય. છાતી થોડીક પછી આમ આગળ લઈ લીધી તો લેવું પડે ને. જો થોડીક હજી વધુ વેખડ પડી હોત ને, ધોમ વરસાદ પડવાના કારણે થોડીક વધુ વેખડ પડી હોત ને આ સાઈડ ની આ સાઈડ ની તો બધું કમ્પ્લીટ થઈ જાય. ના મે તમારે ઓલો મુદ્દે ભાઈ માન ઓલું બધું રીફિટિંગ છે પાછું. રીફિટિંગ કરવું છે. આ જો ને આ બધું આ પડ્યું જોવ તમે જોવ ભાઈ. આ દુસો પાછો વારવાનો હજી વારી જતી ઘણા. હા હું વારવાનો હું વારવાનો નથી ભાઈ ની ભાઈ ઊંચો પડી ગયો હે તો કારીગર ને બધા આવી ગયા હે. જો હરીશો આવી ગયો. તાત્કાલિક સ્પ્રે ભારી ગયો જો સ્પ્રે બધું વીઆઈપી માણસ હે. તમે આવી ને પાછળ વીઆઈપી માણસ હે ભાઈ, તો સ્પ્રે રાખે. જો તમે આ બધું પડી ગયું હે. હા આનાથી ઉપર હજી દેખાડો નથી. મારું બધું લેવા દે સામાન અહીંયા, કવર ને મારું કિંમતી કવર ને બધું ભર્યું અહીંયા. જ્યાં શું હાલે ઉપર કામ ઉપર કામ આવે બધું પડી ગયું ને એનું કામ આવે છે. તો ભાઈ તમને હાલો દેખાડીએ ઉપર. તો ભાઈ અહીંયા જો ઓલું કેમિકલ નું હાલે છે, જે પાણી અંદર પડે ને તો કેમિકલ મારે છે. ભાઈ જો દબા के भरना फिर से ना निकल जाए. તો શું હાલે છે ભાઈ? આમાં જે તેડું પડી ગઈ ને બરાબર, એમાં પાણી આવે. આ ભાઈ નું કહેવાનું એમ થાય એટલે હવે પાછું મેં આવે ચેક કરી, હવે તેડું માં નીકળી જાય. એટલે આમ જો અમારું અહીંથી માતાજી પાનેરા ડુંગર દેખાય, પવન આમ આવે દેખાય. તો સવારમાં ઉઠીને અમે માતાજીના દર્શન કરીને તમે આગળ વધીએ ભાઈ. પવન જો ધારાનગર છે ભાઈ, ધારાનગર પવન જો દીપકનગર નામ રાખવાનું હોય આનું આપણે. આમાં ખુલ્લો નજારો જો અહીંથી આમ હેઠે પડી જાય હો ભાઈ આપણે. હા આ કેવાની બારી છે? આ બધું એ અમારે है बालकनी से. એવું है? हाँ तो नहीं पता था भाई, आपने बताया हमको. हाँ पता रखना चाहिए. वो भाई देखो फोन में बिजी है अभी, ठोठा दी है शिवली यार बिजी है अभी. ए शिवली क्या करते क्या करत बा? हेलो मित्रों,
આપણે હમણાં રાબડા જવાનું છે. ચાલો રાબડા. વિશ્વંભરી માતાજીએ હમણાં જઈને તો તમને ત્યાં જ બતાવીએ. મળીએ આપણે. ત્યાં મળીએ. તો ભાઈ અત્યારે આપણે રાબડા બાજુ વિશ્વંભરી માતાજીના મંદિરે નીકળી ગયા છે. થોડુંક કામથી જાય છે, માતાજીના દર્શન પણ થઈ જાય. બહુ સારું મંદિર છે. આ હરિયાળી જો બધી આ આપણે ભાઈ શક્તિસિંહ હીરો છે ને, શક્તિસિંહ અહીંનો બંગલો શક્તિસિંહ નો. તો ભાઈ આપણે અહીંયા પહોંચી જાય માતાજીના મંદિરે જવાનું ને મસ્ત ઘણું ત્યાં જોવા લાયક. હાલો દાયરો તો પૂગી ગયા છે અમે. આપણે ભાઈ મંદિર આવ્યા છે. આજે રવિવાર છે એટલે ટ્રાફિક પણ બહુ છે. મેં એને કીધું હતું તો રવિ આપણે ભાઈ થોડાક બીજા કામથી આપણે આવ્યા છે. જોવું મિત્ર માતાજીનું મંદિર આમ ભાઈ વેલભાઈ જોઈ લ્યો નજારો. તો ભાઈ અહીંયા મંદિર છે. આ મંદિર છે, ચાલો બતાવીએ. બહુ ખૂબ બહુ મસ્ત સુંદર છે એકદમ. તમે ખાલી ડેકોરેશન જો ફોટા પાડવા માટે બહુ હા હે ને ભાઈ બહુ મસ્ત નજારો છે. જો તમે જો અહીંયા હે ને ફોટો પાડવા માટે ફોટો શૂટિંગ માટે ને બહુ સારું છે. મોરલા બેઠા છે અને ઉપર છે ને આપણે ગુફા છે એ તમને બતાડીએ વિડીયોમાં આગળ. જો આ બધું આ રહેણાંક માટે છે, બરાબર. આ બધું અહીંયા ઓળખીતા જો આ છે અહીંયા જે આપણા બાપુ છે જે અને એની મઢુલી છે. આપણે ગાયુંનું આપણે ગીર ગાયુંનું ગૌશાળા બહુ મોટું છે. બહુ મોટું તબેલો પણ ચોખ્ખો હા ગૌશાળા છે ભાઈ. તો ગીર ગાયની ગૌશાળા બહુ મોટી છે ભાઈ. ખાલી ગાયો દેખો ને આ ખાલી નજારો તો જો મજા આવે. પબ્લિક ને બહુ માણસ અહીંયા ભાઈ. એક સારામાં સારી અનિલભાઈ સારામાં સારી એક વસ્તુ અહીંયા છે કે કોઈ શોર્ટ કપડાં પહેરીને નહીં આવવાનું, બાયુને માથે ચુંદડી ઓઢીને આવવાની, બરાબર. મોજા બીજું કંઈ અંદર પહેરી નહીં જવાની, એટલી ચોકસાઈ છે અંદર. હવે જો મોબાઈલ લઈને અમને એન્ટર થવા દેશે બધું તો મિત્રો તમને બધું અમે બતાવીએ. આ બહારના વ્યૂ છે, જોઈ લો. થવા જ દે ને ભાઈ આપણે અને ગધી ભેગો હોય એટલે enter થવા જ દે. વાહ આ બહારનો વ્યૂ મિત્રો જો બહારનો વ્યૂ ભાઈ મસ્તીની ગુફા છે ઉપર. જો આપણે અંદર ઘોડિયાનાથની લઈને જવા દે ને ઘોડિયાનાથની આપણે ગુફા છે. ત્યાં શૂટ કર્યું લગભગ તો જવા દે બાકી તો હવે દીપકે પેલા ભવિષ્યવાણી જેવી કરી દીધી છે કે પબ્લિક ને હિસાબે તકલીફ પડે. એકલા તમે હોય તો ઠીક છે, બાકી પબ્લિક ને હિસાબે આપણે કેવું ને ભાઈ અમે અમારા સબસ્ક્રાઇબર મિત્રોને દેખાડવા આવ્યા. હા આવી જગ્યાએ આપણે વાત કરીએ. આપણે કોક આવે કોક ના આવે પણ ઘરે બેઠા બેઠા આવું જોઈ લઈએ ને એમ નજારો. વાત કરીએ ચાલો. વहाँ બહુ સારા દ્રશ્યો આગને પછી તમને વहाँ જાય અમારા કાનુડા ને. ભાઈ આ ગુફા છે. બહારથી એટલું નહીં પડે. તો આ ગુફા છે ભાઈ. તમે જો મહાદેવની ગુફા એસી બેસી બધું રાખેલ છે ભાઈ. છે ને આવી ગુફા છે ભાઈ જો. કમ્પ્લેટ. અને થોડું ઘણું કેમેરું ચાલુ હતું થોડું ઘણું બંધ હતું કારણ કે બે ત્રણ જણા વાલી કોક આવી જાય ને ઉભા હા ભાઈ એવું થવા માંડે. તમારે જોતું હોય કે લિંક છે એમ આમ મોકલાવી દે. એમ બધું દેખાડ દે. હું તમને આ જોઉં વાહ જીબ્રા જબરજસ્ત. જબરજસ્ત હા શું નથી હો. હા ઈ વરી ક્યાંક હા વરી આવે. હાલો બીજા દ્રશ્ય જેવું ભાઈ. હાલ હવે પાડ ને એમ કેમ ના ફોટા પાડવા. આપડે વૃંદાવન છે, વૃંદાવન બરાબર. કાનુડો ઉભો, બધાને બચાવીને કાનુડો ઉભો છે અનિલભાઈ. આમાં પાણી બાણી આવે જોજો આખી વરસાદ પડે. એક જ ઈ આપણો દાડો ભાઈ, દાડો ભીષ્મ બાપ. જો ગાયું બાયું જો બધું જોજે આમાં ગાયું બધું છે આમાં. માણસ બહુ સારું બનાવ્યું. પાણી આવે વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યાં ધીરો ધીરો. કેવું મોરલા ને બોરલા બને હે ભાઈ, કેવું ફિટિંગ કર્યું હે. મોરલા બોલે ને બધું હે અંદર ફિટિંગ કરી ગયેલું લાગે.
બહુ સારું હો દ્રશ્ય સારું છે. આ તાર ફોટો નથી પાડવો? ફોટો નતો પાડવો? જૂના જમાના જો 12 હાથ ને કેમ છે જોઈ લે. એ પાણી આવ્યું આમનું આવ્યું ડુંગરમાં, ડુંગર સલકાણો, વરસાદ ફૂલ પડી ગયો. ડુંગર સલકાણો છે. આ હાલા બાજુમાં જો આ શાહ બનાવે જો તો ખરી, માખણ ખાય કાનુડો અને વાહ ઓલું શું કહીએ આપણે શાહ બનાવે એમ કઈ નાખ ને હાલે એ તો સમજી જાય માણસ. આમ વાહ વાહ રે વાહ બહુ જૂનું હો નજારો. થર્મસ જો ને બધું. હા અંદર ઓયડી બોયડી છે આમ એક નંબર બધું. હજી હાવ જૂનું એમાં બધું દ્રશ્ય. ઓયડી જાણે તને એમ થાય કે હું આવી ગયો દાદાના વખતનો તેદીનો. હા એવું દ્રશ્ય એક નંબર. ગાયની સૂત ગીર ગાયની લચ્છી મળે. પાછું આવવું જ પડે, 100% આવવું જ પડે પીવા માટે. હાલો આપણે ગીર ગાયને બતાવીએ ભાઈ. ગીર ગાયનો હે ને ગૌશાળો એ બતાવીએ ચાલો. ગૌશાળા આખી આયુર્વેદિક આપણે બધી તમામ જાતની એસિડિટી ગેસ બધું. મેન કાર્યાલય અહીંયા. હા હું જ 100% જવાનું મન નથી એવું દ્રશ્ય. હાલો જો ખાલી ગાવડિયું જો. મહારાજ ભાઈ ઓ બાપ હે જગતના બાપ. હા જગતના બાપ હો ભાઈ. આ હે પદમણી નામ હે, રાજા હે આના પદમણી. પદમણી હે પદમણી. હા બધા નામ બોલાવે એટલે આમ જોઈ તારા સામે. જો જો જોઈ જો બધી ગાયું જો પંખા ને બધી વસ્તુ. દેવકી એ દેવકી હાલ માવડી હાલ. બહુ સુંદર. આર્યા શિવાની શિવાની જો લે શિવાની હે શિવાની શિવાની હે ગાય. ચોકસાઈ તો જો ભાઈ બહુ ચોકસાઈ બહુ. એટલે આમ તમને આમ દેખ આમ જોવાના છે. અંદર એને ઉભવાનું ગમાયણ બધી વસ્તુ. પંખા ઝુમર આમ ગાયુંના સ્વર્ગમાં આવી ગયા ને એવું લાગે મિત્રો. આ સાઈડ છે, આ સાઈડ છે હજી રૂપલ. હે રૂપલ રૂપલ હાલે. ચાલુ હે જો ભાઈ તમે ના નામ બોલ ને ભાઈ વિરલભાઈ. નામ બોલો ને બોલે રૂપલ એ રૂપાલ જો રૂપલ હે ભાઈ. રૂપલ અને આનું નામ છે દેવી. એ ઓલી સાઈડ ની દેવી. જો જોયું દેવી 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 જોઈએ દેવી. જો આ ભાઈ દેવી છે દેવી. બહુ મસ્ત નજારો ભાઈ. નામ ઉપરથી ભાઈ બોલે. આ આપણે છે સરસ્વતી ભાઈ. સરસ્વતી છે સરસ્વતી. સરસ્વતી જો જો ભાઈ જો ગાયું જો. અંજલિ અંજલિ. અંજલિ હે એ અંજલિ માં અંજલિ અંજલિ. દુર્ગા ગંગા. મસ્ત ભાઈ ગાયું બધી. જમના અને આ ભગવતી. ભગવતી એ ભગવતી જોયું ભાઈ. ભગવતી જો. ભગવતી બહુ મસ્ત. હલો ને ગૌશાળા બતાવું અનિલભાઈ તમને. ગૌશાળા દેખાડી આપણે. અહીંયા ગૌશાળા હે ભાઈ. અહીંથી જો હજી અહીંયા છે. આ એને હરવા ફરવા માટે અહીંયા એટલી ગાયું છે. જો ઉપર પંખા ચાલુ છે ભાઈ. ગમે એનું ટેબલ પંખા ચાલુ છે. અત્યારે બધાને જમવાનું ચાલુ છે. બહુ મસ્ત નજારો. બહુ અહીંયા હરવા ફરવા. જો બાપુ વાં છે તમે કેતા હતા ને જી
મેન બાપુ એ મેન બાપુ વહાં જો બેઠા ઓલા મેન બાપુ સત્સંગમાં આ હે અત્યારે હે સત્સંગમાં બેઠા હે મેન બાપુ જોવે ગયા વિશ્વભરી મંદિરના કરતા કરતા આ છે રાજકોટ થી માતાજીનો થોડો લઈ આવ્યા છે જૂનું મંદિર રાજકોટમાં અનિલભાઈ થોડો માતાજીનો રાજકોટમાં જૂનો પછી ત્યાંથી અહીંયા લઈ આવ્યા બહુ સારું કર્યું બાપુએ બધું આમ દ્રશ્ય જોવાના આમ કર્યું હજી આગળ રામ કૂતી રહે હાલો બતાવું રામ જો ભાઈ આ બાગ બગીચો છે મસ્ત ફરવાનું ફોટો બોટો શૂટ કરવા માટે બહુ બેસ્ટ જગ્યા બગીચો બહુ સારો છે આ સાઈડ છે જગ્યા ભાઈ આ સાઈડ એટલું છે હજી આમ ઘણો બગીચો લાંબો છે જો તમે આ સાઈડ છે હજી રામ અનિલભાઈ ભગવાન લક્ષ્મણ ભગવાન અને સીતામાં મસ્ત ભાઈ છે અહીંયા ઘોડો બોડો ને બધું કમ્પ્લીટ જો હે એમાં દાદા બેઠા છે બાજુમાં જય શ્રી રામ જય હનુમાન ઉટીનો નજારો જોવો તમે બધો બાગ બગીચો જોવાલાયક સ્થળ છે બહુ મસ્ત છે ભાઈ હજી આ બધી જગ્યાએ નહીં હજી આમાં બધું ડેવલપ કરવાનું છે પાછળ તો ભાઈ અત્યારે દીપકભાઈ ગયા છે લચ્છી લેવા બહુ મસ્ત લચ્છી જડે અહીંયા અહીંની ખાલી ભાઈ તમે એકવાર લચ્છી પી લ્યો ને એટલે આવી તમે લગભગ ક્યાંય પીધી ના હોય પીધી હોય ભાઈ હા આવી લચ્છી તમે ક્યાંય જવા આવ્યો ભાઈ હાલો લચ્છી લઈને આવ્યો ભાઈ ખટાવા મંડો એક નંબર જાવ તમે ગ્લાસ ગ્લાસ હો આ ઠીકરાના આમ કર આમ કર આમ તમે તો ભેગી રાખ ભાઈ જો ભાઈ કોઈ દી પીધી ન હોય આમ જો એક ખાલી ઘૂંટડો મારે ફોટો પાડવા થાય મારે આમ જો ફોટો પાડવો મારે આમ લચ્છી આમાં તો રાખ એક નંબર લચ્છી હે ભાઈ જાવ તમે સ્પેશિયલ ગીર ગાયના ગેરંટી આપે છે ગીર ગાયની લચ્છી એના દૂધથી દહીંથી એનથી જ બનાવે ઓહો એમ તો પીધા જ રાખે કઈ વાંધો નહીં દીએ જ છે બહુ મસ્ત ભાઈ એક ગ્લાસ ના 50 રૂપિયા હા લઈ આવો જાવ પાછી એક ગ્લાસ ના 50 રૂપિયા એક ગ્લાસ ના 50 રૂપિયા હે જરાક મોંઘી હે પણ માલ સારો છે ભાઈ વસ્તુ સારી ચાલો ભાઈ તો લચ્છી પી લઈએ તો ભાઈ અત્યારે આપણે લચ્છી પી લીધી ને તો પછી હાથી આગળ આવી ગયા બહુ મોટો હાથી છે ઓરિજિનલ હે ને ભાઈ આ કે ઓરિજિનલ નથી એને અમને ખબર અને ભાઈ અંદર બાપુ બેઠા હતા ને બાપુનું જે હિંચકામાં બાપુ બેઠા હતા ને તમને એમ થાય કે બાપુ ઓરિજિનલ જ છે આ કેમ હસતા નથી પણ મેં તને કીધું કે બાપુ કેમ કે બોલતા નતા બાપુનું કે પૂતળું હતું એટલે એવું બધું છે ભાઈ તમે છેતરાઈ જાવ એવું બધું ઓરિજિનલ ચીજ જેવું જ છે બધું જો શું ખોટું લાગે હા એમ મેં કીધું ઓમ કઈ ખોટું લાગે તો એમ એવું કઈ આપડે બોલ્યા નથી ભાઈ ખોટું લાગે એવું બાકી તો ભાઈ રાખો બાકી આગળ હે ને એ આપણે સ્કૂલ ચાલો ભાઈ હવે દેખાડી તો ભાઈ અત્યારે આપણે દર્શન ને બધું કરી લીધું લચ્છી પી લીધી ને ફૂલ આપણે ચારેકોર બધું જોઈ લીધું નજારો બહુ મસ્ત નજારો છે તો તમે આખો વિડીયો જો જોયો હોય તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જય માં વિશ્વમભરી જય દ્વારકાધીશ ભાઈ કાલ આવતા કાલ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય માં મોગલ જય દ્વારકાધીશ